રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે આ ઘટનામાં આરોપી સગો પાડોશી જ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ધોરાજીમાં સગો પાડોશી જ હેળા નીકળ્યો હતો અને એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મ અને પોસ્કો એક્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે ધોરાજી સિટી પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો 12 વર્ષની સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ ધોરાજી સિટી પોલીસ મથકે દીકરીના વાલીએ નોંધાવી હતી, જેમાં 12 વર્ષની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ મામલે કોઈને જાણ કરીશ તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। તો વાલીની ફરિયાદના આધારે સિટી પોલીસ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। ત્યારે આરોપીનું નામ હનીફ નિયોઝ ફકીર રહેવાસી ધોરાજીનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે સિટી પોલીસ તંત્ર દ્વારા ધારા મુજબની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે। સર, આ આરોપી કોણ હતો અને કેટલા વર્ષ થયા છે ત્યાં નાબાલિગ છોકરી ઉપર છે તે દુષ્કર્મ ગુજારતો? આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો। આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નહોતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદી। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે, વધુ વિગત આવતા જણાવવામાં આવશે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।